પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। મુંબઈના આંગણે દાહોદનો ડંકો। ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં 10 ગોલ્ડ મેડલ સાથે વિદ્યાર્થીઓનું વિજય પુનરાગમન। મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત અંધેરી ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં દાહોદ શહેરના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દાહોદમાંથી કુલ 15 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમણે દેશ વિદેશના સ્પર્ધકો સામે પોતાની પ્રતિભાના જોરે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો। આ પૈકી 10 વિદ્યાર્થીઓએ સ્વર્ણ ચંદ્રક હાંસલ કરી દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે। આ વિજયી ખેલાડીએ જ્યારે ટુર્નામેન્ટ પૂર્ણ કરી માદરે વતન દાહોદ પરત ફર્યા ત્યારે રેલવે સ્ટેશન પર તેમનું ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના સન્માનમાં સ્ટેશન પરિસર ભારત માતા કી જય અને વિજયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને રમત પ્રેમીઓ જોડાયા હતા। આ વિજય ક્ષણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સફળતા બદલ કરાટે ટ્રેનર મોઇનભાઈ શેખે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિસ્તને કારણે જ આ પરિણામ શક્ય બન્યું છે। તેમણે વિદ્યાર્થીઓનું હોંસલાવર્ધન કરવા બદલ અને રેલીમાં જોડાઈ સન્માન આપવા બદલ સમસ્ત દાહોદવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ભવિષ્યમાં પણ આ ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। जय हिंद। मेरा नाम मोइन शेख है। मैं राज्य अध्यक्ष SSK5 फेडरेशन से और फाउंडर ऑफ टाइगर मार्शल आर्ट्स एकेडमी। हम लोग 22 तारीख को 15 बच्चों के साथ मुंबई अंधेरी इंटरनेशनल टूर्नामेंट खेलने गए थे, जिसमें अप्रॉक्स 10 कंट्रीज ने पार्ट लिया था। बहुत खुशी की बात है कि हमारे 10 बच्चों ने गोल्ड मेडल स्कोर किया है और 2 बच्चों ने सिल्वर मेडल स्कोर किया है। हम बहुत आभारी हैं हमारे जो श्री कन्हैयालाल किशोरी MLA हैं उनका, और हमारी जो काउंसलर मैम है और पूरे दाहोदवासियों का कि आप इतना मोटिवेट करते हैं बच्चों को कि बच्चे आगे बढ़ें। और मैं आपसे यही रिक्वेस्ट करना चाहता हूँ कि बच्चे लोगों को और स्पोर्ट्स में डालिए ताकि बच्चे और आगे एक्सप्लोर कर पाए। धन्यवाद। थैंक यू। નમસ્કાર। આજે આપણે દાહોદથી પહેલા તો નેશનલ જીતીને આવ્યા અને આજે ઇન્ટરનેશનલ કરાટે ટીમ આપણે દાહોદનું નામ રોશન કર્યું છે। આવી જ રીતે તમે લોકો રોશન કરો। અને દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને MLA કનૈયાભાઈએ પણ શુભેચ્છા પાઠવી છે। તો પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા। એમાંથી આપણે 10 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર જે ખેલાડીઓ લાયા છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન આપું છું કે આવી રીતે જ દાહોદનું નામ રોશન કરો। એ માટે ખૂબ ખૂબ અભિનંદન સરને બી। તો થેન્ક યુ। અસ્તુ। ભારત માતા કી જય। કિંજલ પરમાર, वॉर्ड नंबर 5 गोधरा रोड। मैं इंटरनेशनल टूर्नामेंट रमवा गई थी ત્યારે મેં ગોલ્ડ મેડલ સ્કોર કર્યો છે। મેં દાહોદવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું નામ ધ્રુવ રાઠોડ છે। ધન્યવાદ। On 22 November we went to Mumbai and on 23 November we fight for our nation and we won gold medal and we thank to MLA sir and councillor ma'am and people of Dahod to support us. Thank you.